વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભિલોડા, શામળાજી, મોડાસા તાલુકામાં વરસાદ વરસ્યો છે। યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભિલોડાના ખોરોચકંપા, ખલવાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મોડાસાના જીવનપુર, ટિન્ટોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। મોડે મોડે વરસાદનું આગમન થતાં ખેડૂતો પણ ખુશ છે। આ સીધા તમે અરવલ્લીના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં ભિલોડા, શામળાજી અને મોડાસા તાલુકામાં વરસાદ વરસ્યો છે। સંવાદદાતા દેવાંગ ફોન લાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લાના ભિલોડા, શામળાજી અને મોડાસા તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બીજી તરફ ભિલોડાના જે ગ્રામીણ વિસ્તાર ખેરોચકંપા, ખલવાડ સહિતના જે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જે મોડાસાનું જે ગ્રામ્ય વિસ્તાર જીવનપુર, ટિન્ટોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હાલ તો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવે, પણ હાલ તો જિલ્લામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી આપી છે તેના કારણે હાલ તો ખેડૂતોમાં ખુશી છવાઈ છે। હવે જે ખેડૂતોની જે વાવણી બાકી હતી, આવતીકાલથી જો આવો વરસાદ રહ્યો તો આવતીકાલથી ખેડૂતો વાવેતરની શરૂઆત કરશે। જી, આભાર દેવાંગ વિગતો આપવા માટે। વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું। પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા, વડગામ, અમીરગઢ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે। વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પાલનપુર શહેર, બનાસકાંઠા જિલ્લો, જેમાં પાલનપુરમાં અને જે આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા વરસ્યા છે। વડગામ, અમીરગઢ સહિતના એ વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદ વરસ્યો। સંવાદદાતા રતન ફોન લાઈન ઉપર જોડાયા છે। રતન, બનાસકાંઠામાં વરસાદની શું સ્થિતિ, ક્યારે શરૂ થયો અને અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી જે વરસાદની જે વાત કરીએ તે સવારથી જ વાદળછાયાનું વાતાવરણ હતું। તેને લઈને અત્યારે મોડી રાત્રે જે વીજળીના કડાકા સાથે જે વરસાદનું એક ઝાપટું પડ્યું છે તેને લઈને તો આજુબાજુ પાલનપુર જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ખેડૂતોને જે આશા બંધાઈ છે કે જે વરસાદ ખેંચાવો તેવી આશા લોકો કહી રહ્યા હતા, પણ અત્યારે જે વરસાદ પડવાથી આજુબાજુ ખેડૂતોની અંદર જે વાવેતર કરવાનું બાકી હતું, જે વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠેલા હતા, હવે આ વરસાદથી, આ ઝાપટાથી વરસાદથી ખેડૂતોને આશા બંધાઈ છે કે આ જે વરસાદ શરૂ થયો છે તેને લઈને અત્યારે તો જે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતોને જે ખુશીની લાગણી જોવા મળે છે। આભાર રતન વિગતો આપવા માટે। આ તરફ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા। ગઢોડા, હડિયો, લાકોદરા સહિતના ગામમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। ગ્રામ્ય પંથકમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। વરસાદ વરસતા અસહ્ય ગરમીથી સ્વાભાવિક રીતે લોકોને રાહત મળી છે। વડાલી અને ઈડરના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। વડાલીના વડગામડા, થુરાવાસ સહિતના ગામમાં વરસાદી ઝાપટા। સંવાદદાતા દર્શન ફોન લાઈન ઉપર જોડાયા છે। દર્શન, કયા કયા વિસ્તારોમાં સાબરકાંઠામાં વરસાદ વરસ્યો છે, અત્યારે શું સ્થિતિ? જે પ્રકારે ચોમાસાની શરૂઆત થોડા દિવસોની જે રાહ જોઈ રહી હતી તે રાહ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે। હિંમતનગર હોય, ઈડર હોય કે વડાલી હોય, આ ત્રણેય તાલુકા મથકો જે સાબરકાંઠા જિલ્લાના છે તે ત્રણેય મથકો પર અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। હિંમતનગર તાલુકાના જે ગ્રામ્ય પંથકો હતા તે ગ્રામ્ય પંથકો બાદ વડાલી શહેર અને ગ્રામ્ય પંથકો, ઈડર શહેર અને ગ્રામ્ય પંથકો, એમ કરીને જે સાબરકાંઠા જિલ્લાના ઓવરઓલ જે વિસ્તાર હતો તે વિસ્તારની અંદર વરસાદી માહોલ સર્જાયો હતો। અને આ વરસાદી માહોલ વચ્ચે જે ખેડૂતો હતા તે ખેડૂતો ખુશ થવા પામ્યા હતા। અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસવા પામ્યો હતો। જે ખેડૂતો હતા તે ખેડૂતોએ પ્રથમ તો જે પ્રકારે પ્રી મોન્સૂન જે પ્રકારે જે ચોમાસાની જે વાવણી કરવાની થતી હોય છે તે વાવણીની અંદર મગફળીના પાકનું વાવેતર કર્યું હતું ને મગફળીનું જે આગોતરું જે વાવેતર કર્યું હતું તેમાં જે આ વરસાદ હતો તે વરસાદ આશારૂપ એટલે કે આશીર્વાદ રૂપ સાબિત થયો હતો ને જે કેટલાક ખેડૂતો હતા તે ખેડૂતોની જે વાવણી બાકી હતી, જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે તમામ ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોની અંદર અસહ્ય જે ગરમી હતી તે ગરમીનો સામનો પણ કર્યો હતો ને આ ગરમી વચ્ચે
આંશિક રાહત જે આ વરસાદ વરસ્યો છે તેને લઈને સ્થાનિકોમાં જોવા મળી રહી છે. જે પ્રકારે ઈડર, હિંમતનગર અને વડાલી જે શહેર અને ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર જે આ વરસાદ વરસ્યો છે તે વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થયો છે. આભાર દર્શન, વિગતો આપવા માટે. અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું છે. ગાંધીનગરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યું. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગાંધીનગરના કેટલાક વિસ્તારો કે જ્યાં સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યું છે, ઝરમર વરસાદ થયો છે અને જે બફારો હતો એ બફારામાંથી રાહત મળી છે. વાત હવે વડોદરાની કરીએ. વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, છાણી, સમા, ગોરવામાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા છે. પહેલા પવન વાયો અને જે બાદ વરસાદની શરૂઆત થઈ. સયાજીગંજ, નિઝામપુરા, સંગમ 4 રસ્તા વિસ્તારમાં વરસાદ, હરણી, આજવા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરામાં ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો. અમદાવાદ પશ્ચિમના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો છે. બોપલ, શેલા, શીલજ, પ્રહલાદનગર, એસપી રિંગ રોડ વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા છે. જોધપુર, શિવરંજની વિસ્તારમાં વરસાદી છાંટા છે. સાયન્સ સિટી, શીલજ વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા છે. સ્વાભાવિક રીતે અમદાવાદમાં તાપમાન ખૂબ જ વધારે આટલા દિવસોમાં રહ્યું છે અને આ વાતાવરણમાં પલટો આવવાથી ઠંડક વાતાવરણમાં પ્રસરી છે. અનેક એવા અમદાવાદના વિસ્તારો જ્યાં વરસાદી ઝાપટા વરસ્યા. પંચમહાલમાં પણ મોડી રાત્રે વરસાદનું આગમન થયું. ગોધરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે વીજ પુરવઠો પંચમહાલના અનેક વિસ્તારોમાં ખોરવાયો છે. ભારે પવન વાયો અને જે બાદ મોડી રાત્રે વરસાદનું આગમન થયું છે. ગોધરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સાઓ કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં ગોધરામાં વરસાદની શરૂઆત થઈ. ભારે પવન ફૂંકાયો અને ભારે પવન ફૂંકાવાને કારણે ક્યાંક કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં વરસાદી ઝાપટા અને છાંટા અનેક વિસ્તારોમાં વરસ્યા છે. રાત્રેના 8 થી 10 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. બનાસકાંઠા, અમદાવાદ, આણંદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં અનેક એવા તાલુકા કે જ્યાં વરસાદ વરસ્યો છે. 10 તાલુકામાં વરસાદ વરસ્યો.